સૌ પ્રથમ તો હવે આપણે દીપ પ્રાગટ્ય કરીશું. તો મહેમાનો પધારેલ છે એને વિનંતી કે આપણે દીપ પ્રાગટ્ય માટે આગળ આવીશું. હાલો સૌપ્રથમ કોઈ પણ કાર્યની શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય કરીને કરી. ત્યારબાદ હવે અમારી ધોરણ 5ની બહેનોને એ તૈયાર કરેલ સ્વાગત ગીત માટે વિનંતી કરું કે બહેનો આવો ને આ પ્રસંગને અનુરૂપ આપણે પ્રાસંગિક ગીત માણીશું. ધોરણ 5ની બાળાઓ. ચાલો બેનો રેડી. स्वागतम्
તો સૌપ્રથમ તો આજે આપણે બધા જે અહીં એકત્ર થયા છીએ, જેનો મેઇન કોન્સેપ્ટ છે એક પેડ માં કે નામ. મિત્રો, આપને જાણતા આનંદ થશે કે જે આની શરૂઆત છે આપણે આ માનની ગુજરાતના પનોતા પુત્ર, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે ચાલુ થયું છે. 2 વર્ષમાં 1,40,00,000 વૃક્ષો ઉછેરવાનું નેમ ધારણ કર્યું છે. ખુદ મોદી સાહેબે પણ પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને આની શરૂઆત કરી છે. ને અત્યારે આપ જોઈ શકો કે આપણા જે તાલુકા માળિયા માંગરોળના ધારાસભ્ય, લોકલાડીલા ધારાસભ્ય શ્રી Bluetooth disconnected. ભગવાનજીભાઈ કરગઠિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો શ્રી બંદર પ્રાથમિક શાળા, આ લીલીછમ શાળા, હરિયાળી શાળા, જે ગ્રીન શાળા, આપ સૌનું આ તકે હાર્દિક સ્વાગત કરે છે. તો સૌપ્રથમ આપણે આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાન શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા સાહેબનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવા માટે શાળાના આચાર્ય શ્રી નરેશ સાહેબ વડોકરને વિનંતી કરું કે આવો ને ભગવાનજીભાઈ કરગઠિયાનું પુષ્પગુચ્છ, જે સાહેબ અમારી જે શાળા બાગ છે એમાંથી તૈયાર કરવામાં આવેલું છે, આ બધું આપનું ધ્યાન તાળીઓના ગગડાટથી આપણે વધારીએ. ને અમને પણ ગર્વ છે કે આપની જ્યાં પણ નજર પડશે, જે બી ખૂણામાં, ત્યાં તમને હરિયાળી ગ્રીન શાળા જોવા મળશે, હરિયાળી શાળા જોવા મળશે. તો સૌપ્રથમ ધન્યવાદ સાહેબ શ્રી આપનો. ત્યારબાદ મંથનભાઈ ડાભી, ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ છે, તેમનું સ્વાગત કરવા માટે અમારા શિક્ષક મિત્ર શ્રી દીપકભાઈ પરમાર સાહેબને વિનંતી કરું કે મંથનભાઈ ડાભીનું પુષ્પગુચ્છ આપીને અભિનંદન કરશે, સ્વાગત કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ અમને. ત્યારબાદ આપણા તાલુકાના ટીપીઓ શ્રી ભંભાણા સાહેબનું સ્વાગત કરશે ભરતભાઈ ને વિનંતી કરું કે ભંભાણા સાહેબનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. હા, ત્યારબાદ ખૂબ સુંદર સાહેબ. ત્યારબાદ શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અમીરભાઈ સિંધવ સાહેબનું સ્વાગત કરશે અમારી બાજુની શાળાના એટાટ આચાર્ય શ્રી મનસુખભાઈ ભુવા સાહેબ. અમીરભાઈ સિંધવ. ત્યારબાદ આપણી વચ્ચે તાલુકાના ઉપપ્રમુખ સાહેબ શ્રી પણ આપણી વચ્ચે છે, તો એનું વિનંતી કરું હરિભાઈને, સમાજના પટેલશ્રી, કે આપણી વચ્ચે આવ્યા છે તો એનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. ખૂબ સુંદર. ત્યારબાદ આપણી વચ્ચે જે શૈક્ષિક મહાસંઘના પ્રમુખ શ્રી જયદીપભાઈ ડોડિયા સાહેબ પણ આપણી વચ્ચે છે, તો નરસિંહ બાપાને વિનંતી કરું કે આપણે માળિયા તાલુકા શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી જયદીપભાઈ ડોડિયાનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. તાળીઓના ગડગડાટ બાળકો થવા જોઈએ. ત્યારબાદ માળિયા ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી વિજયભાઈ જાદવ અને મારા મિત્ર વચ્ચે આપણી ઉપસ્થિત છે, તો એના સ્વાગત માટે રાજેશભાઈને વિનંતી કરું કે રાજેશભાઈ. હા હા. ત્યારબાદ આપણી વચ્ચે માળિયા તાલુકાના બીઆરસી કોર્ડિનેટર ઇન્ચાર્જ શ્રી રાજેશભાઈ ડોડિયા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છું. તો ખારવા સમાજના માજી પટેલ શ્રી બાબુભાઈ ચોરવાડીને વિનંતી કરું કે આવો ને એનું પુષ્પગુચ્છ આપવા કહીને સ્વાગત કરો. ત્યારબાદ માળિયા તાલુકાના કેળવણી નિરીક્ષક શ્રી આપણે સાહેબ પણ આપણી વચ્ચે છે, હર્ષિભાઈ ડોડિયા સાહેબ. તો એના સ્વાગત માટે સાહેબ તમે શાળાના આચાર્ય શ્રી નરેશ વડોકરને વિનંતી કરું કે એનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ચોરવાડના સીઆરસી જયભાઈ વારસુ સાહેબનું પણ જે પુષ્પગુચ્છ આપી
ત્યારબાદ આપણી વચ્ચે ટીપીઓ શ્રી ભંભાના સાહેબ પણ ઉપસ્થિત છે. ત્યારબાદ આપણા સીઆરસી શ્રી જયભાઈ વારસુક સાહેબનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે દીપક સાહેબ. ધન્યવાદ. ત્યારબાદ સીઆરસી શ્રી ભંડોરી જીલુભાઈ સિસોદિયાનું પણ સન્માન કરશે દીપકભાઈ. દીપકભાઈ ઉભા રહ્યા ત્યાં. દીપકભાઈ પરમાર સાહેબ. ત્યારબાદ પ્રકાશભાઈ નગરપાલિકાના જે આપણા સભ્ય છે આ વિસ્તારના, એનું સ્વાગત માટે આનંદભાઈ સોલંકીને વિનંતી કરું કે આવો પ્રકાશભાઈનું સ્વાગત કરશે. ત્યારબાદ ભાવેશભાઈ તમે પણ આગળ આવી જાવ. આપણા બંદર ભાવેશભાઈનું સ્વાગત કરવા માટે નારાયણભાઈ વેલાભાઈ વિનંતી કરું. લોધી સહકારી મંડળીના પ્રમુખ આવો પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. ત્યારબાદ અમારા જ્યાં વિપુલ પ્રમાણમાં જે આ ભીડ જોઈ રહ્યા છો, આટલી ગમે ત્યારે કોઈ પણ સરકારી કાર્યક્રમ ભગવાનજીભાઈ હોય ત્યારે આપણે એક રાઈડ ખાલી પાડી દઈએ એટલે પટેલ વાત કરી દે, આટલી જનમેદની ઉમટી નીકળે એવા અમારા લોકલાડીલા પટેલ શ્રી હરિભાઈ સોલંકીને વિનંતી કરું કે એમનું સ્વાગત કરશે આપણા વિસ્તારના પટેલ ધારાસભ્ય શ્રી. તો વિનંતી કરું ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સાહેબને કે અમારા વિસ્તારના પટેલશ્રીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ત્યારબાદ આપણી વચ્ચે જે બંદર ખારવા સમાજના જે આગેવાનો પધારેલા છે, નામી અનામી આજુબાજુની શાળામાંથી પધારેલા શિક્ષકો છે, ગામમાંથી પધારેલી બહેનો છે આપને દેખાય છે, એસએમસીના જે સભ્યો દેખાય છે, શાળાના તમામ શિક્ષક મિત્રો છે, બાલ ભૂલકાઓ છે, તમામનું શ્રી બંદર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે તાલુકા કક્ષાનો જે આ કાર્યક્રમ છે એ માળિયા તાલુકામાં જે આપણી શાળાની પસંદગી થઈ છે, આપણે ગૌરવની ક્ષણ કહેવાય કે માળિયાના આટલા 64 ગામમાંથી જે આપણી શાળાની પસંદગી કરી છે. એમાં પણ આપણે જોઈ શકો કે ખરા અર્થમાં એક પેડ માં કે નામ એના છાંયડા નીચે આપણે બધા બેઠા છે, વગર પંખે, વગર માંડવે, વગર એસીએ બેઠા છે. ચારે બાજુ જો કે જે લીલુંછમ આપને વાતાવરણ દેખાય છે એના માટે શાળાના આચાર્ય શ્રી નરેશ સાહેબની અથાગ મહેનત છે. જોરદાર તાળીઓ એના માટે એક વખત પાડીએ. મિત્રો, તમને જુનાગઢ જિલ્લાની કદાચ કોઈક એવી શાળા તમને જોવા મળશે ત્યાં સાહેબ શ્રી આવી ગ્રીન શાળા તમને જોવા મળશે. અમારા સાહેબ એ પાછળ ખૂબ મહેનત છે, તો ખૂબ ખૂબ સાહેબનો ધન્યવાદ. ને જે નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા વડાપ્રધાન છે એનો જે હેતુ છે કે એક પેડ માં કે નામ, પોતાની માને પણ જો સમર્પણ થાય, એમણે પણ પોતાએ પીપળનું જે વૃક્ષ પોતાની માતાના નામે દિલ્હીમાં જે વૃક્ષારોપણ કર્યું ને દેશના તમામ વિદ્યાર્થીઓને, ઘરડાને, બુઢાને, મોટાને, યુવાનોને બધાને સંદેશ આપ્યો છે કે જો વૃક્ષ નહીં હોય તો આપણું શ્વાસ લેવું છે એ હરામ થઈ જશે. વૃક્ષ એ મિત્રો ખૂબ જરૂરી છે. એટલે આપણે પણ સહી અર્થમાં ખાલી વૃક્ષને વૃક્ષારોપણ કરવાથી નહીં, પણ જેવી રીતના એક મા હોય પોતાના બાળકને જન્મ આપે છે ને, પછી એનું સાચી દિશામાં એનું પાલન પોષણ કરે છે, સારી શિક્ષા આપે છે, એ રીતના આપણે ખાલી વૃક્ષ વાવવાનું જ નથી પણ એનું આપણે પરવરિશ પણ કરવાની છે. તો લગભગ અમારી શાળાના બાળકોએ તો સાહેબ પોતાની મા સાથે વૃક્ષમાં ફોટો પાડીને અપલોડ પણ કર્યો છે ને આપણે સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરવાનો છે. એટલે માણસોને પણ જાગૃતતા આવે કે ભાઈ પર્યાવરણને બચાવવું ખૂબ જરૂરી છે ને માને એને એટલા માટે જોડી સાથે કે એને પણ અહેસાસ થાય કે જે માતાનો પ્રેમ છે એટલે આપણે એની પરવરિશમાં કાંઈ ખામી નહીં રાખીએ ને સહી અર્થમાં, સાચા અર્થમાં જે આપણે એને વૃક્ષારોપણ કર્યું ગણા છે. તો આ તકે આપણી વચ્ચે શાળાના આચાર્ય સાહેબ છે, તો વિનંતી કરું નરેશભાઈ વડુકર સાહેબને કે આવો ને પ્રાસંગિક ઉદ્બોધન કરો. હાલો. ભારત માતા કી અવાજ ન થયો. આપણા લોક લાડીલા ધારાસભ્ય જ્યાં બેઠા હોય, જો કેટલા ટાઈમના માણસને ટાઈમે રાખવું હોય તો કેટલા બધી બાના હોય કે ભાઈ આમ છે તેમ છે. સાંજે ગરબી હતી, અમારા આપણા છોકરાઓને અમે કહીએ તો સાહેબ રાતે ગાજી સમય સુધી ગરબીમાં દાંડિયા રમ્યા ત્યાં એટલે સવારના ઉઠાણું નહીં.
ભગવાનજીભાઈ 9:30 નું કીધું તો 9:15 આવી ગયા, તો એને આપણે તમે બધા જાગી જાવ, એ તો જાગી ગયા. એટલે બહુ જોરથી આપણે છે દિલ્હી સુધી અવાજ આવવો જોઈએ ભારત માતાજીનો, બરાબર? ભારત માતા કી જય. આજે આપણી આ લીલુડી અને અરબી સાગરને કાંઠે આપણી આવેલી શાળામાં ઉપસ્થિત આપણા લોક લાડીલા ધારાસભ્ય માળિયા માંગરોળ 89 માળિયા માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા, અમારા નગરપાલિકાના સદસ્ય અને શહેર ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી, રણજીતભાઈ, અમારા ટીપીઓ શ્રી ભંભાણા સાહેબ, અમારા આપણે શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અમીરભાઈ, શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી જયદીપભાઈ, વિજયભાઈ, બીજા ખારવા સમાજના પટેલ શ્રી, અમારા કેળવણી ડિસ્ટ્રિક્ટ અરસીભાઈ ડોડિયા અને બીઆરસી મંચસ્થ ઉપસ્થિત નામી અનામી તમામનું બંદર શાળા વતી સ્વાગત કરું છું. જો આજે બાળકો આપણે ભેગા થયા છે તો આપણે તો દરરોજ ભેગા થઈએ છીએ, પણ આજે આપણે કંઈક વિશેષ પ્રસંગ છે. સવારે કાલ કે પરમ દિવસ મને બીઆરસી સાહેબે કીધું કે તમારી શાળામાં એક પ્રોગ્રામ છે. મેસેજ જ ડાયરેક્ટ કર્યો કે તમારી શાળામાં એક પેડ માં કે નામનો પ્રોગ્રામ કરવાનો છે. મેં કીધું આવી જાઓ, વેલકમ, કંઈ વાંધો નહીં, અમારાથી જેટલું થશે કંઈ કચાશ રહી જાય તો દરગુજર કરજો, પણ અમે ક્યારેય પણ એવું નહીં કે બાના નહીં કાઢીએ કે ભાઈ અમારે આમ છે ને તેમ છે ને, તમે તમારા પ્રોગ્રામ કરવા આવી જાઓ. ને આ શા માટે કહી શકું ખરો કે અમારે જે ગામના પટેલસી છે અને પટેલના જે બધા અમારા જે સભ્યો છે એને ખાલી એક મેં વાત કરી કે કેટલા સવારના પૂછ્યું મને કે સાહેબ કેટલા માણસને ભેગા કરવાના છે, તો અમે જેટલો ટાર્ગેટ ભગવાનજીભાઈ આપીએ ને એટલા માણસ ભેગા થઈ જાય. તમે ક્યારેક ટાઈમ મળે તો અમારે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં અમારા પ્રોગ્રામમાં આવજો સાહેબ. તમને હું ગેરંટી કરું કે માળિયાહાટીના તાલુકાનું કદાચ તાલુકા કક્ષાનો પ્રોગ્રામ હશે ને એના વિડીયો જોજો, એમાં એટલા માણસો નહીં હોય એટલા માણસો અમારે હોય છે. આ ચેલેન્જ સાથે અમે કહીએ છીએ. ને આ બધા દેશભક્તો એટલા માટે કે પોતાનો ધંધો મૂકીને, કારણ કે ઘણી વખત સિઝન શરૂ થઈ ગઈ હોય તો દરરોજ જાય તો ઘણી વખત 2-3-2.5 લાખની મચ્છી આવતી હોય, તેમ છતાં ધંધો મૂકીને પણ અમારા જ્યારે પણ આવો પ્રોગ્રામ હોય ત્યારે આવે છે. તો આજે આવો બધા પ્રોગ્રામનો અમે જ્યારે આ પાડી દઈએ કે અમારે એટલો સહકાર છે. અને આ વૃક્ષોની વાત કરીએ તો જો સાહેબ મોદી સાહેબ જો કોઈ પણ કાંઈ કામ હોય તો એ 100% તો ન થતું હોય, પણ એની પાછળ ઘણું બધું ખાલી 10% થાય ને તોય પણ બહુ છે. આપણે વૃક્ષો દર વખતે વાવાય છે. હું જેથી નાનો હતો તેથી વૃક્ષારોપણ થાય છે. તમારે આ મંચસ્થ બેઠા નહીં ખબર હશે કે વૃક્ષારોપણ થાય છે, પણ વૃક્ષો વાવે છે પણ એનો ઉછેર નથી. વાવવું અને ઉછેરવું બે, વિદ્યાર્થીને કહેતો કે વાવવું અને ઉછેરવું બે અલગ વસ્તુ છે. વાવીને વયા જાવ તો એ ઉછેરવાનું નથી, કારણ કે અત્યારે ગાય ઢોરો નહીં પણ બધા રખડતા હોય તો એ પણ ખાઈ જાય. એટલે ઉછેરવું કેને કહેવાય કે જે સદભાવના ટ્રસ્ટ વાળા જે કામ કરે છે ઉછેરવાનું, એને ઉછેરવું કહેવાય. એને એટલા દત્તક લીધા છે. મને સૌથી વધારે ગમતી હોય કોઈ સંસ્થા તો એ સદભાવના ટ્રસ્ટ છે, કારણ કે હું વૃક્ષ પ્રેમી માણસ છે. મને કોઈ વૃક્ષનું આમ દાયડામાં કોઈ અડાવતું હોય તો મને એમ થાય કે મને કોઈ ચિતલો ભર્યો, એટલે અમે એટલા વૃક્ષો ઉછેરી શક્યા. એટલે ભગવાનજીભાઈ અમારી આ શાળા જ્યારે ચાલુ થઈ ત્યારે એક જ રૂમ હતો અને આ બધામાં ગાંડા બાવળ હતા, એક પણ વૃક્ષ નતું થતું. અમારે બધે હસતા કે ભાઈ અહીંયા કઈ વૃક્ષો થાય નહીં. નેગેટિવ માણસ છે પેલા નેગેટિવ વિચારે કે ભાઈ અહીંયા બંદરમાં કોઈ વૃક્ષ ન થાય. તો પણ મેં એક ચેલેન્જ કે આપણે વૃક્ષો વાવવા છે. એટલે પેલા સંશોધન કરવું પડ્યું કે ભાઈ આ વિસ્તારમાં કયા વૃક્ષો થાય, કારણ કે બધા વૃક્ષો અમારેમાં થાય નહીં. અમારે નાળિયેરી આપણું કલ્પવૃક્ષ છે ભગવાનજીભાઈ, તમને ખબર છે કે નાળિયેરી થાય, પછી વડલા થાય કે થોર જાતની કોઈ પણ વનસ્પતિ અમારે થાય આપણી નિશાળમાં. એટલે ધીરે ધીરે શરૂઆત કરીને અત્યારે અમારો કોઈ પણ ખૂણો તમે જોશો, આપણે આટો મારશું છેલ્લે કે કોઈ પણ ખૂણો જોશો ને કોઈ ખૂણો વૃક્ષ વગરનો નહીં હોય. અમારી શાળામાં કિચન ગાર્ડન પણ છે, હમણાં જો ગોડીને રાખ્યું છે, હમણાં પાછું વાવણી કરવાની છે વહી ગયું એટલે. અને સાથે સાથે ઔષધ બાગ પણ છે, અને એક પણ ખૂણો વૃક્ષો વગરનો નથી. ને આજે પણ જો ઘણા બધા વૃક્ષો અહીંયા આવ્યા છે તો એ પણ અમે વાવશું ને બાળકો પાસે વવડાવશું પણ. એટલે આજની તકે તમે પણ અમને પ્રેરણા આપો કે હજી અમારા બાળકો પણ થોડાક વધારે વૃક્ષો આવે. તમે જ્યાં જાઓ ત્યાં વૃક્ષનો થોડો પ્રચાર કરો અને સાથે સાથે એની જાળવણી થાય એવો પણ કંઈક કરો. આ તકે તમામનો અમારી શાળામાં આવ્યો એનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. જો આ વસ્તુ સાહેબે બરાબર કીધી કે ઓન ધ સ્પોટ કોઈ પણ વસ્તુને એક દિવસમાં તૈયારી કરવી એ ખૂબ મોટી વાત કહેવાય. ને આપણા સાહેબે છે એ નજીવા ટાઈમમાં જે તૈયારી કરી. ને મિત્રો હાચા હાથમાં આપણે જોઈએ તે વૃક્ષારોપણ કે એક પેડ માં કે નામ ત્યારે કહેવાય કે આપણે એની ઉછેરી, જે સાહેબે વાત કરી કે ઉછેર જે રીતના સાચી દિશામાં આપણે કરવો જોઈએ. ને ખાસ કરીને આ વૃક્ષો પાછળ જો ગામનો સાથ સહકાર સપોર્ટ ન હોય તો આપણે કાંઈ ના કરી શકીએ.
આવેલા જે મહેમાનો છે એને પણ આપણે કહીએ કે અમારી શાળામાં લગભગ 15 થી 20 નાળિયેરી છે, ને સામેની નાળિયેરી તમને દેખાય છે, 2-3 લૂમ અત્યારે દેખાય છે નાળિયેરીની. આ ગામના સપોર્ટ વિના, વિદ્યાર્થીના સપોર્ટ વિના ક્યારેય શક્ય નથી. એટલે ખારવા સમાજનો પણ દિલથી આભાર કે ખાસ કરીને આ શાળામાં સપોર્ટ કરે, કોઈ પણ જરૂરિયાત હોય ત્યારે એ પૂરી પણ પાડે છે. ત્યારબાદ હવે આજના પ્રસંગે એક પેડ માં કે નામ પર સ્પીચ લઈને આવે છે ખુશીબેન આનંદભાઈ. તો ખુશીબેનને વિનંતી કરું કે આવો ને તમારી સ્પીચ સંભળાવો. नमस्कार। आज हमें बहुत खुशी हो रही है कि हमारे बीच सभी अतिथिगण, एसएमसी के सभ्य और अध्यापकगण एवं सारे छात्र उपस्थित हैं। उनके आगमन से इस कार्यक्रम की शोभा और बढ़ गई है। मैं आप सभी का हार्दिक स्वागत करती हूँ। आज हम जिस कार्य के लिए उपस्थित है वह है एक पेड़ माँ के नाम। उस पेड़ को मैं सींचूंगी, उस पेड़ को मैं सींचूंगी अपने प्यार के जल से, अपने प्यार के जल से। जैसे माँ ने हमें सींचा, जैसे माँ ने हमें सींचा, अपने त्याग और बल से, अपने त्याग और बल से। एक पेड़ माँ के नाम अभियान की शुरुआत भारत के प्रधानमंत्री श्री मोदी जी ने 5 जून 2024 को विश्व पर्यावरण दिवस के अवसर पर की थी। एक पेड़ माँ के नाम एक प्रयास है जो हमारी मातृभूमि और प्रकृति के प्रति हमारे सम्मान और समर्पण को दर्शाता है। इस अभियान का उद्देश्य माँ के नाम पर पेड़ लगाना और एक स्थायी समृद्धि बनाना है जो न केवल पर्यावरण की रक्षा करेगा बल्कि एक हरे और अधिक समृद्ध भविष्य के निर्माण में भी योगदान देगा। माँ और प्रकृति दोनों ही जीवन का मूल आधार है और इस पहल के माध्यम से हम अपनी जिम्मेदारी निभा रहे हैं। एक पेड़ माँ के नाम का हिस्सा बने और अपनी माँ के लिए एक अविस्मरणीय स्मृति बनाने के लिए एक पेड़ लगाए। जय हिंद, जय भारत। ખૂબ સુંદર ખુશીબેન. ત્યારબાદ હવે આપણી વચ્ચે આપણા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હમીરભાઈ સિંધવ પણ છે. તો હમીરભાઈ સિંધવ સાહેબને વિનંતી કરું કે આવો અને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. नमस्कार।